નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપના રસાયણ વિજ્ઞાનના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સની શરૂઆત છે એ ઘન અવસ્થા કરીને જે આપણો પાઠ છે ત્યાંથી કરીશું। તો અગાઉ આપણે શીખી ગયા છે એ પ્રમાણે પદાર્થની ત્રણ મુખ્ય ભૌતિક અવસ્થાઓ છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। જે પૈકી પ્રવાહી અને વાયુ અવસ્થા ધોરણ 11માં આપણે ભણી ચૂક્યા છીએ। ઘન અવસ્થાની પણ શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપણે જોયું કે ઘન પદાર્થોની અંદર એ લાક્ષણિકતાઓ જે જોવા મળે જે પ્રવાહી અને વાયુમાં નથી, તે ખાસ કે ઘન પદાર્થ છે એ દ્રવ્ય નથી, તેના જે નાના નાના કણો છે જેને આપણે ઘટક કણો એવો શબ્દ છે પ્રયોજિત કરીશું। તો આ ઘટક કણો છે એ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને આવા ઘટક કણોની આ જે સુવ્યવસ્થિત ગોઠવણ છે જેને આપણે સ્ફટિક લેટિસ અથવા તો સ્ફટિક પ્રણાલી એવો શબ્દ છે વાપરીશું। એટલે ઘન પદાર્થના મુખ્યત્વે બે પ્રકાર, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન। જેમાં વ્યવસ્થિત ગોઠવાયેલા કણો છે એને આપણે સ્ફટિકમય ઘન કહીએ છીએ, જ્યારે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા કણોને આપણે અસ્ફટિકમય ઘન કહીએ છીએ। આજે આપણે શરૂઆત કરવાની છે સ્ફટિકમય ઘન। સ્ફટિકમય ઘનની અંદર આપણે આજે વાત કરીશું કે સૌ પ્રથમ સ્ફટિકમય શબ્દ છે શું છે અને એક શા માટે પ્રયોજિત કરવામાં આવે છે। આપણને ખ્યાલ હશે કે આપણા ઘરની કોઈ દિવાલ કે તળિયા ઉપર આપણે જ્યારે ટાઇલ્સ લગાડીએ છીએ, સરસ મજાની એક પેટર્ન, એક ભાત બનાવીએ છીએ, જ્યારે આ ટાઇલ્સને એક બિંદુ વડે દર્શાવવાની થાય, જેમ કે હું ટાઇલ્સના મધ્યમાં એક બિંદુ ડ્રો કરું છું અને હવે કલ્પના કરું છું કે અહીંયા ટાઇલ્સ નથી, માત્ર બિંદુઓ છે, તો આપણે એમ કહી શકીએ કે ટાઇલ્સ લગાડ્યા પહેલા ટાઇલ્સ કઈ જગ્યા પર લગાડવી છે એને મેં એક બિંદુ વડે અહીંયા ડ્રો કરેલ છે। તો આ જે રચના થઈ છે એને આપણે ઢાંચો કહી શકીએ। ટાઇલ્સ લગાડતા પહેલા એનો ઢાંચો આપણે તૈયાર કર્યો છે એવું કહી શકીએ। ઢાંચો છે એના માટે શબ્દ લખી શકીશું આપણે અવકાશ લેટિસ। ઘન પદાર્થ પાઠની અંદર ઢાંચા માટે શબ્દ વાપરીશું આપણે અવકાશ લેટિસ, અથવા તો એને આપણે સ્ફટિક લેટિસ પણ કહી શકીએ। તો અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ શું છે? તો કે એક બિંદુઓનો સમૂહ છે કે જેના ઉપર આપણે ટાઇલ્સ અથવા તો XYZ કોઈ પણ વસ્તુને ત્યાં ગોઠવી શકીશું। તો આ જે ટાઇલ્સ ગોઠવવાની વાત કરતા પહેલા આપણે જે બિંદુઓનો સમૂહ બનાવ્યો છે, સુવ્યવસ્થિત ગોઠવાયેલા બિંદુઓનો સમૂહ, એ અવકાશ લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ, જેને આપણે ઢાંચો કહીએ છીએ। આ ઢાંચા ઉપર વ્યવસ્થિત રીતે જ્યારે આપણે ટાઇલ્સને ગોઠવીશું ત્યારે આપણું જે બંધારણ તૈયાર થાય એને આપણે સ્ફટિક રચના કહીશું। તો સ્ફટિક લેટિસની અંદર ટાઇલ્સ અથવા તો એના જેવી કોઈ પણ વસ્તુ આપણે ગોઠવીએ ત્યારે સ્ફટિક રચના છે એ તૈયાર થાય છે। જો કે ઘન અવસ્થાની અંદર આપણે ટાઇલ્સ શબ્દ નહીં વાપરીએ, પણ એના માટે આપણે શબ્દ વાપરીશું ઘટક કણ, ઘનનો ઘટક કણ। સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ પર ગોઠવાય તેને સ્ફટિક રચના કહેવામાં આવે છે। અને ઘટક કણ માટે એક બીજો શબ્દ આપણે અહીંયા લખીશું, એને મોટિફ પણ કહેવાય। તો આવા મોટિફને જ્યારે સ્ફટિક લેટિસમાં, અવકાશ લેટિસમાં ગોઠવવામાં આવે ત્યારે આપણને સ્ફટિક રચના પ્રાપ્ત થાય। અને બીજો એક શબ્દ અહીંયા ખાસ યાદ રાખીશું એ કે અવકાશ લેટિસની અંદર જે આપણે બિંદુઓ રાખેલા છે એને આપણે લેટિસ બિંદુઓ શબ્દથી ઓળખીશું। તો લેટિસ બિંદુઓ, અવકાશ લેટિસ, સ્ફટિક લેટિસ, સ્ફટિક રચના શબ્દો ખાસ મગજમાં બેસાડીશું। આપણે જ્યારે કોઈ બિંદુઓને સુવ્યવસ્થિત ગોઠવીએ છીએ ત્રિપરિમાણમાં તો એ આપણું અવકાશ લેટિસ થઈ ગયું છે, આ બિંદુઓને લેટિસ બિંદુઓ કહેવાય છે। જે આપણો ઢાંચો પણ બોલી શકાય તૈયાર થઈ ગયો છે, એના ઉપર જ્યારે મોટિફ એટલે કે ઘટક કણને આપણે ગોઠવીએ ત્યારે આપણી સ્ફટિક રચના છે તૈયાર થાય છે। આમ કોઈ પણ સ્ફટિકને સમજાવવા માટે આપણે એ જે ત્રણ લાક્ષણિકતાઓ ભણશું કે સ્ફટિકમય ઘનની લાક્ષણિકતાઓ, તો અહીંયા અવકાશમાં ત્રિપરિમાણમાં ગોઠવેલ બિંદુઓને આપણે લેટિસ
બિંદુઓ કહેવાય છે. આ બિંદુઓ કોઈ અણુ, પરમાણુ કે આયન એટલે કે આપણા ઘટક કણને દર્શાવે છે. હવે આપણો ઘટક કણ જે છે એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે કે આયન હોઈ શકે, જેને આપણે મોટિફ પણ કહીએ છીએ, જેને આપણા સ્ફટિક લેટીસ પર આપણે ગોઠવી અને સુવ્યવસ્થિત ગોઠવણ કરશું. સ્ફટિક લેટીસ પર ઘટક કણોની ગોઠવણને સ્ફટિક રચના કહેવાય છે. તો આવા સરસ મજાના આપણા ઘન સ્ફટિકને આપણે સમજવા માટે સૌ પ્રથમ આપણા મગજમાં એક ખ્યાલ એ ક્લિયર હોવો જોઈએ, અને એ શબ્દ છે એકમ કોષ. ઘન પદાર્થને સમજવા માટે આપણે એકમ કોષ સમજવો ખૂબ જ જરૂરી છે. તો સ્ફટિકમય ઘનને સમજતા પહેલા એકમ કોષની વાત આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. એકમ કોષ શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ નાનામાં નાનો ઘન પદાર્થનો ટુકડો પણ આપણે લઈએ છીએ. નાનો એટલે માર્કર જેટલો નાનો, પેન જેટલો નાનો, કે ખાલી એક રબર ઇરેઝર જેટલો પણ નાનો ટુકડો હોય, તો એની અંદર પણ હજારો, કરોડો, અબજો ઘટક કણો આવેલા હશે. તો હજારો, કરોડો, અબજો જે ઘટક કણો જે ઘન પદાર્થના નાના એવા ટુકડાની અંદર પણ આવેલા છે, એ દરેકની ગોઠવણ સમજવી આપણા માટે અઘરી છે. એટલે કે ઘટક કણોની ગોઠવણ એ કયા પ્રકારે થયેલી છે ને જાણવા માટે આપણે એક નાનો એવો ભાગ, એક સમૂહ છે એ પસંદ કરવો જોઈએ. આ નાનો એવો ભાગ એટલે એકમ કોષ. તો સ્ફટિક પ્રણાલીની બધી જ લાક્ષણિકતાઓ ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. તે કેટલાક લેટીસ બિંદુઓ નો બનેલો હશે. બધા જ લેટીસ બિંદુ નહીં, પણ કેટલાક નજીક નજીક ગોઠવાયેલા લેટીસ બિંદુઓના સમૂહને આપણે એકમ કોષ કહેશું. પણ એકમ કોષ એવો હશે કે જે ઘનની બધી લાક્ષણિકતાઓ ધરાવતો હશે. એકમ કોષને સમજવા માટે આપણી પાસે 6 પરિબળો હોવા જોઈએ. એકમ કોષ ને સમજાવતા 6 પરિબળો. આ 6 પરિબળોને આપણે સમજવા માટે એક સરસ મજાના એકમ કોષને બોર્ડ ઉપર દોરીશું. આ એકમ કોષની અંદર આ 6 જે પરિબળો છે એની આપણે ચર્ચા કરીએ. તો કોઈ પણ એકમ કોષ કોઈ પણ આકારનો હોઈ શકે, પણ એક સરસ મજાનો સમઘન આપણે દોરવાની ટ્રાય કરી છે, જેથી કરીને ખ્યાલ આવે કે 6 પરિબળો એક્ઝેક્ટલી શું છે. દાખલા તરીકે કોઈ એકમ કોષ છે તો એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ હશે. એની કંઈક એક્સ અક્ષ ઉપર લંબાઈ હશે, કોઈ વાય અક્ષ ઉપર લંબાઈ હશે, કોઈ ઝેડ અક્ષ ઉપર લંબાઈ હશે. 3 અક્ષિસ દોરી છે આપણે, એક્સ, વાય અને ઝેડ. તો એક્સ અક્ષ ઉપર એકમ કોષના જે પરિમાણ છે એટલે કે એની લંબાઈ, એને આપણે એ કહી દઈએ. વાય અક્ષ ઉપર એની જે લંબાઈ છે, પરિમાણ છે, એને બી કહી દઈએ. અને ઝેડ અક્ષ ઉપર એની જે લંબાઈ અથવા તો પરિમાણ છે એને આપણે સી કીધા છે અહીંયા. આ સિવાય એક્સ અને વાય વચ્ચેનો જે કોણ છે, ખૂણો, હરેક વખતે 90 ડિગ્રી હોય એ જરૂરી નથી, પરંતુ એ અને બી અથવા તો એક્સ અને વાય વચ્ચેનો જે ખૂણો છે જેને આપણે ગામા કહી દેશું. એક્સ ની સામે એટલે કે વાય અને ઝેડ વચ્ચેની ખૂણો છે એને આપણે આલ્ફા કહી દઈએ છીએ, અને વાય ની સામેનો ખૂણો છે એ આપણો બીટા કોણ થઈ ગયો છે. મતલબ ખાસ યાદ રાખવાનું છે તમારે કે એક્સ ની સામે આલ્ફા, વાય ની સામે બીટા અને ઝેડ ની સામે ગેમા કોણ છે. તો અહીંયા તમારી પાસે 6 વસ્તુઓ થઈ, 3 લંબાઈઓ અને 3 ખૂણાઓ. લંબાઈ એ, બી અને સી, ખૂણા થઈ ગયા તમારા આલ્ફા, બીટા અને ગેમા. તો
તો આવી રીતે 6 પેરામીટર 6 પરિબળો છે એ એકમ કોષ કેવા આકારનો છે આપણને સમજાવશે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કેટલી છે એ આપણને ABC અક્ષીય અંતર પણ જેને કહી શકાય ત્યાંથી ખબર પડે છે. અને 3 ખૂણાઓના માપ પરથી આપણને ખ્યાલ આવશે કે કોઈ એકમ કોષ છે એ સીધો કાટખૂણે છે કે પછી કોઈ એક તરફ નમેલો છે. તો 6 પરિબળોનો આપણે ખાસ અભ્યાસ અહીંયા આગળ કરીશું. આ 6 પરિબળો ઉપરાંત એક ખાસ મહત્વની બાબત એ છે એકમ કોષના પ્રકાર. તો હવે આપણે વાત કરીશું કે એકમ કોષ કેટલા પ્રકારનો હોઈ શકે. એકમ કોષ મુખ્યત્વે 2 પ્રકારના છે. આદિમ એકમ કોષ અને બીજું છે કેન્દ્રિત એકમ કોષ. પરંતુ કેન્દ્રિત એકમ કોષના ફરી પાછા જે 3 પ્રકારો છે એની આપણે ચર્ચા કરીશું અહીંયા. એમાં પહેલો અંતઃકેન્દ્રિત, અંત કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. તો ટોટલ પ્રકાર આમ જોવા જઈએ તો 4 છે. આદિમ છે, અંતઃકેન્દ્રિત, અંત કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. તો આ 4 જે ટોટલ પ્રકાર છે એકમ કોષના એ તમને ખ્યાલ હોય. તમને આલ્ફા, બીટા અને ગેમા એ ઉપરાંત ABC આ 6 પરિબળ ખ્યાલ હોય તો આપણા એકમ કોષનો આકાર જે કેવો છે એ આપણને ખ્યાલ આવી શકે. ચલો તો હવે આપણે ફરી પાછા આગળ વધીશું એકમ કોષના પ્રકારો ઉપર. તો આપણે વાત કરતા હતા એ પ્રમાણે એકમ કોષના મુખ્યત્વે 2 પ્રકાર છે. પહેલો આદિમ એકમ કોષ અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ આ 2 પ્રકારોમાં કેન્દ્રિત એકમ કોષના ફરી આપણે 3 પ્રકારો પાડી શકીએ. ફલક કેન્દ્રિત એકમ કોષ, બીજો અંતઃકેન્દ્રિત એકમ કોષ, ત્રીજો પ્રકાર અંત કેન્દ્રિત એકમ કોષ. તો આવા એકમ કોષ કે જેના ઇંગ્લિશ નામ પણ આપણે યાદ રાખવા જરૂરી છે. પ્રિમિટિવ યુનિટ સેલ, ફેસ સેન્ટર્ડ unit cell, base centered unit cell and end centered unit cell. તો ટોટલ પ્રકારો 4 થઈ ગયા છે. એક આદિમ અને 3 કેન્દ્રિત. ચલો વ્યાખ્યાની વાત કરીએ તો આદિમ એકમ કોષ કોને કહી શકાય? તો જે એકમ કોષમાં ઘટક કણો માત્ર ખૂણાઓ પર ગોઠવાય છે તેમને આદિમ એકમ કોષ કહેવાય છે. એક એકમ કોષ બનાવીશું આપણે અહીંયા કે જેના ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાઓ પર ગોઠવાયેલા છે. અને ખૂણાઓ આપણને ખ્યાલ છે 8 ખૂણાઓ આપણા ત્રિપરિમાણીય કોઈ પણ એકમ કોષના હોઈ શકે. તો આવો એકમ કોષ કે જેના ઘટક કણો માત્ર તેના ખૂણાઓ પર ગોઠવાયેલા છે તો આવા એકમ કોષને આપણે આદિમ પ્રિમિટિવ એવા શબ્દથી ઓળખીશું. ફલક કેન્દ્રિત એકમ કોષ, જે એકમ કોષમાં
કણો ખૂણાઓ ઉપરાંત, એટલે કે ખૂણા પર તો ઘટક કણો છે જ, ખૂણાઓ ઉપરાંત ફલકની મધ્યમાં પણ ગોઠવાય છે, તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય છે. અહીંયા આપણે એકમ કોષની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ તમારો કોઈ એક એકમ કોષ થઈ ગયો છે. જેને પણ 8 ખૂણાઓ છે. એટલે કે ખૂણાઓ તો ખરા જ, પણ ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રમાં પણ પરમાણુ બેઠા છે. તો ફલક આપણે કોને કહેશું? તો કોઈ એકમ કોષની ફલક એટલે એની કોઈ એક દિવાલ, બાજુ, અને બાજુના કેન્દ્રની વાત કરીએ, બાજુની કેન્દ્રની વાત કરીએ છીએ ત્યારે આપણે એની વચ્ચે એક ઘટક કણ છે ગોઠવવાનો થાય. તો આપણે પહેલા ખ્યાલ હોવો જોઈએ કે આપણા એકમ કોષના ફલક કેટલા છે. કોઈ પણ એકમ કોષને તમારા મગજમાં તમારે લાવવો હોય ત્યારે તમે તમારા કોઈ ક્લાસરૂમ અથવા તો કોઈ પણ રૂમને તમે મગજમાં રાખી શકો. તમારો કોઈ એક ક્લાસરૂમ છે તો એને કેટલી દિવાલો છે, કેટલી બાજુઓ છે? 6. 1 2 3 4 5 અને 6. આગળ પાછળ 2, આજુબાજુ 2 અને ઉપર નીચે 2. ટોટલ અહીંયા પણ આપણા એકમ કોષને 6 ફલક છે એવું આપણે કહી શકીએ, 6 બાજુ છે એવું કહી શકીએ. જાણ માટે આપણે દોરીશું કે આ એક નીચેવાળું ફલક થઈ ગયું, જેના કેન્દ્રમાં આપણે એક ઘટક કણ ગોઠવી દીધો છે. એક જમણી બાજુવાળું ફલક થઈ ગયું, જેના કેન્દ્રમાં એક આપણે ઘટક કણ ગોઠવી દીધો છે. એક આપણી ડાબી બાજુ છે, એક આપણી ઉપર છે, અને એક આગળ, અને એક થઈ ગયો આપણી પાછળ. થોડું અઘરું લાગશે. શાંત ચિત્તે એકાગ્ર મને આકૃતિને જોવાનો પ્રયત્ન કરશું તો ખ્યાલ આવશે. ડાબી બાજુ, જમણી બાજુ, નીચે, ઉપર, આગળ અને પાછળ 6 ફલક, જેના પર મધ્યમાં રહેલા 6 ઘટક કણ. હવે આપણે અહીંયા ઘટક કણોની સંખ્યાની ગણતરી કદાચ જો કરીએ તો હું લખી શકીશ કે ખૂણા ઉપર ટોટલ 8 ઘટક કણો છે અને ફલક ઉપર 6 ઘટક કણો ગોઠવાયેલા છે. જ્યારે અહીંયા આદિમ એકમ કોષમાં આપણે માત્ર ખૂણા ઉપર 8 જે ઘટક કણો છે ગોઠવેલા હતા. ચલો અંતઃકેન્દ્રિત એકમ કોષની વાત કરીએ તો જે એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત મધ્ય કેન્દ્રમાં ગોઠવાયેલા છે તેને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય છે. મધ્ય કેન્દ્ર અથવા તો અંતઃકેન્દ્ર પણ એને કહી શકાય. મતલબ કે આપણા એકમ કોષનું મધ્ય બિંદુ થઈ ગયું છે. તો આવા એકમ કોષને આપણે કંઈક આવી રીતે ડ્રો કરીશું. આઠેય ખૂણાઓ તો છે જ, અને ઉપરાંત એક મધ્ય બિંદુ, એકમ કોષનું મધ્ય બિંદુ આપણે અહીંયા ક્યાંક વચ્ચે કલ્પના કરી શકીએ. અધરવાઇઝ આપણે સામ સામેના ખૂણાઓને આવી રીતે જોઈન્ટ કરી અને મધ્ય કેન્દ્ર ક્યાં હશે એ પણ ખ્યાલ લગાડી શકીએ છીએ. તો આ આપણા એકમ કોષનું, મતલબ કે આખા આપણા એક ચોરસ જે તમારો રૂમ હોઈ શકે એનું મધ્ય બિંદુ થઈ ગયું. તો આ થઈ ગયો તમારો અંતઃકેન્દ્રિત એકમ કોષ. કુલ પરમાણુ અથવા તો ઘટક કણો આપણે કેટલા ગોઠવા છે? ખૂણા ઉપર 8 છે અને મધ્ય કેન્દ્ર અંતઃકેન્દ્રમાં એક પરમાણુ આપણે અહીંયા ગોઠવેલો છે. ચાલો હવે વાત કરીશું અંતકેન્દ્રિતની. અંતઃ અને અંત બે શબ્દો અલગ અલગ છે. અંતઃ
કેન્દ્ર એટલે મધ્ય કેન્દ્ર છે, જ્યારે અંત કેન્દ્ર અલગ શબ્દ છે. જ્યારે ઘટક કણો ખૂણાઓ ઉપરાંત કોઈ પણ સામસામેના બે ફલક પર ગોઠવાય તો તેને અંત કેન્દ્રિત એકમ કોષ કહેવાય. વાત થોડી અટપટી એટલા માટે લાગે, બે શબ્દો એવા છે, અંતઃ અને અંત. અંતઃ મધ્ય કેન્દ્રની વાત કરે છે, જ્યારે અંત છે એ સામસામેના બે ફલકોની વાત કરે છે. આઠેય ખૂણા તો ખરા જ. 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા ઉપરાંત સામસામેના બે ફલક કોઈ પણ હોઈ શકે, ઉપર નીચે હોઈ શકે, આજુબાજુ હોઈ શકે, આગળ પાછળ, પણ કોઈ પણ બે જ ફલક, 6 ફલક નહીં. તો સામસામેના એટલે આપણે ઉપર અને નીચેવાળા ફલકને પસંદ કરીએ તો આ જે તમારું થઈ ગયું છે અંત કેન્દ્રિત એકમ કોષ. તો અહીંયા કુલ પરમાણુઓ ખૂણા ઉપર 8 અને ફલક ઉપર કેટલા થઈ ગયા છે? 2. તો આવી રીતે આપણે ટોટલ એકમ કોષના 4 પ્રકારો છે એની ચર્ચા કરી ગયા છીએ. આદિમ, જ્યાં ખૂણાઓ ઉપર માત્ર પરમાણુ છે. ફલક કેન્દ્રિત, ખૂણાઓ તો ખરા જ પણ ઉપરાંત 6 ફલક ઉપર પણ છે. અંત કેન્દ્રિત એકમ કોષમાં ખૂણા તો ખરા, ઉપરાંત એક પરમાણુ એકમ કોષની મધ્યમાં છે. અને અંત કેન્દ્રિત એકમ કોષ, સામસામેની કોઈ પણ બે ફલક, ખૂણા તો ખરા જ. તો આવી રીતે આપણે સરસ મજાની વાત કરી એકમ કોષ વિશે. હવે આપણે થોડી વાત કરીએ કે એકમ કોષ શું છે. તો કે એકમ કોષ એ આપણે કલ્પેલો એક નાનકડો ભાગ છે. તો કોઈ એક ઘન પદાર્થ થઈ ગયો કે જેમાં અસંખ્ય પરમાણુઓ ગોઠવાયેલા છે. અસંખ્ય એટલે કરોડો, અબજો કે જેની ગણતરી શક્ય નથી. આવા અસંખ્ય પરમાણુ ગોઠવાયેલા છે. તો જેની ગોઠવણની તમે વાત સમજવા માંગતા હોય, ઘટક કણોની ભાત તમે સમજવા માંગતા હોય, એ શક્ય નથી. કરોડો પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા હશે એ જાણવું થોડું અઘરું છે. એક એકને પર્સનલી જોવા જવા એ શક્ય હોતા નથી. એટલે આપણે શું કરીએ તો કે આવા કોઈ ઘનની અંદરથી એક નાનકડો એવો ભાગ પસંદ કરીએ કે જે ભાગની અંદર ઘટક કણોની ગોઠવણની ભાત કેવી છે એને તમે જાણી લ્યો તો કહી શકો કે સમગ્ર ઘનમાં હવે કંઈક આવી જ ગોઠવણ છે એ આપણને જોવા મળશે. એટલે કે આખા ઘનના બધા કણોની ગોઠવણની ભાતની આપણને સમજૂતી આપે એવા નાના એવા ભાગને આપણે કહીએ છીએ એકમ કોષ. આ એકમ કોષ એટલે ઘનના અમુક પરમાણુઓ ધરાવતો એક ટુકડો કે જેના પરમાણુની ગોઠવણથી આપણે સમગ્ર ઘનના દરેક ગુણધર્મો જાણી શકીએ છીએ. હવે આવા એકમ કોષની વાત આપણે કરવાની છે કે જે એકમ કોષના કેટલા બધા ટુકડાઓ એકબીજા સાથે જોડાય ત્યારે આપણો ઘન પદાર્થ બને એવું આપણે કહી શકીએ છીએ. જેમ ઘટક કણો બનીને ઘન પદાર્થ બને તો એકમ કોષો મળીને પણ ઘન પદાર્થ બને છે. કેટલા બધા એકમ કોષો એકબીજા સાથે જોડાય ત્યારે આપણો ઘન બને છે. તો આવા એકમ કોષને થોડા વધારે ડિટેલમાં સમજવા માટે આપણે એ એકમ કોષના જે ઘટક કણો છે એ ઘટક કણોનો એકમ કોષમાં ફાળો હવે આપણે સમજીશું. ફાળો એટલે શું એની આપણે ચર્ચા કરીએ. જેમ કે હમણાં જ આપણે વાત કરી ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર પરમાણુઓ ખૂણા ઉપરાંત ક્યાં બેઠા છે તો કે કોઈ એક દિવાલ એના કેન્દ્રમાં બેઠા છે. હવે જો ઘન પદાર્થ ઓરિજિનલી કેટલા બધા એકમ કોષનો બનેલો છે, મતલબ કે આપણે કોઈ એકમ કોષની અંદર જઈને બેઠા છીએ, તો મારી ડાબી બાજુ પણ કેટલા બધા એકમ કોષની હારમાળા, જમણી બાજુ પણ કેટલા બધા એકમ કોષની હારમાળા, ઉપર પણ કેટલા બધા એકમ કોષની હારમાળા, નીચે પણ કેટલા બધા એકમ કોષની હારમાળા. મતલબ કે મારી આજુબાજુમાં ઘન પદાર્થની વચ્ચે કોઈ એકમ કોષમાં જઈને બેસું તો દરેક જગ્યામાં એકમ કોષની હારમાળાઓ આપણને જોવા મળે. મતલબ કે કોઈ દિવાલની બાજુમાં પણ એકમ કોષ હશે. આપણો એકમ કોષ છે, આની દિવાલ છે, બાજુમાં બીજો એકમ કોષ હશે. કોઈ દિવાલની મધ્યમાં જ્યારે પરમાણુ જઈને બેઠો હોય તો આ પરમાણુ આપણા એકમ કોષનો એકલાનો ન હોઈ શકે. જેમ કે આ ક્લાસરૂમ મારો એક એકમ કોષ છે, તો આ ક્લાસરૂમમાં આ મારી એક દિવાલ છે, દિવાલની બાજુમાં પણ એક એકમ કોષ હશે. તો આ દિવાલ કેવી છે તો કે આપણા ક્લાસરૂમ માટે, અને એની સામે બહારની સાઈડ પણ એક ક્લાસરૂમ છે એના માટે પણ કોમન દિવાલ છે. તો
અહીંયા કોઈ પરમાણુને તમે ફિટ કરશો તો એનો અડધો ભાગ આપણને મળે છે, પણ એનો અડધો ભાગ છે બીજે ક્યાંય જઈને અટકતો હશે. મતલબ કે ફલક છે એનો પરમાણુ છે એનો આપણા ક્લાસની અંદર હિસ્સો અડધો જ છે. આપણા એકમ કોષમાં એનો હિસ્સો માત્ર અડધો છે. કોઈ પણ ફલક આપણને માત્ર 1/2 પોર્શન જ આપી શકે. દિવાલ ઉપર કોઈ પણ પરમાણુને તમે ગોઠવો, અડધો આપણી સાઈડ હશે, અડધો બાજુમાં હશે. કોઈ પણ દિવાલમાં આ દિવાલ તમે લઈ લ્યો, ત્યાં પણ અડધો પરમાણુ આપણો હશે, અડધો બાજુવાળાનો હશે. આ સાઈડની દિવાલ તમે જોવો છો, અડધો આપણી સાઈડ હશે, અડધો પરમાણુ બાજુવાળાનો હશે. ઉપર નીચે દરેક જગ્યાએ મતલબ કે 6 ફલકના પરમાણુ આપણને માત્ર 1/2 પોર્શન જ એનો આપી શકે છે. તો જ્યાં જ્યાં ફલક છે તે આપણે લખીએ કે આપણા એકમ કોષમાં એનો હિસ્સો કેટલો, તો કે 1/2 અડધો. ફલક ક્લિયર થઈ ગયા પછી મધ્ય કેન્દ્રની વાત કરીએ. હવે મધ્ય કેન્દ્ર એટલે આપણા એકમ કોષનું મધ્ય બિંદુ. આપણો ક્લાસ જો આપણો એકમ કોષ છે તો એનું મધ્ય બિંદુ ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટરમાં વચ્ચે. અને મધ્ય બિંદુ આપણા એકમ કોષનું માત્ર આપણું હોય, એ કોઈની સાથે શેર નથી થતું, ભાગ નથી પડતા. એટલે એ પરમાણુ આપણને પોતાનો પૂરેપૂરો હિસ્સો આપશે. 1:1. છેલ્લી વાત કરવાની છે આજે આપણે ખૂણાઓની. ખૂણાઓ આપણને કેટલો હિસ્સો આપે? આ થોડું અટપટું છે. ધારો કે આ તમારો કોઈ એક એકમ કોષ છે, અને આ એનો ખૂણો છે. તો આવા આજુબાજુમાં ઢગલો એકમ કોષ હશે. એક બીજો એકમ કોષ અહીંયા થઈ ગયો, એક બીજો એકમ કોષ અહીંયા પણ થઈ ગયો, એક ત્રીજો એકમ કોષ અહીંયા પણ થઈ ગયો છે. કોઈ પણ એક ખૂણો છે ત્યાં ગોઠવાયેલો પરમાણુ જોઈને જ ખ્યાલ આવે આપણને કેટલામો હિસ્સો આપશે. દેખાય છે 1/4, પણ આ વાત ખોટી છે. કોઈ ખૂણો આપણને 1/4 મતલબ કે ચોથો કટકો આપણા એકમ કોષમાં આપે અહીંયા દેખાય છે, પણ એ ખોટું છે. કોઈ પણ એક ખૂણાની આપણે ધારણા કરીએ. આપણા ક્લાસરૂમની અંદર એક કોર્નર અહીંયા ઉપર છે, એનો મને કેટલામો હિસ્સો મળે છે એની આપણે ચર્ચા કરવી છે. ધારો કે અહીંયા કોર્નર ઉપર એક પરમાણુ આપણે ગોઠવું, એનો એક હિસ્સો મને અહીંયા મળે છે એકમ કોષમાં, એક કટકો થઈ ગયો, ગણીએ છીએ. બાજુવાળા ક્લાસમાં એનો બીજો એક કટકો જાય, આપણને ખબર પડે છે. આપણી આ સાઈડ બાજુવાળા ક્લાસમાં એક ત્રીજો એક કટકો એનો જાય છે, અને એક ક્લાસરૂમ આપણી ક્રોસમાં પણ હશે. મતલબ ધારો કે આપણે અહીંયા બેઠા છીએ તો એની બાજુમાં છે, એની ઉપર એક ક્લાસ છે, અને ક્રોસમાં પણ એક ક્લાસ છે. 4 ક્લાસમાં એણે પોતાનો એક કટકો આપ્યો, તો આપણને એનો ચોથો કટકો મળે એવું કહી શકીએ. પણ હજી વાત એટલા માટે ખોટી છે કે આ ખૂણો ક્લાસરૂમનો ઉપરવાળો ખૂણો મેં ધાર્યો છે. તો જેવી રીતે 4 કટકા એના નીચે થયા, એવા જ એના 4 કટકા ઉપરના 4 ક્લાસરૂમમાં પણ થશે. 4 નીચે 4 ઉપર, ટોટલ એના ટુકડા થશે 8. એટલે કે ખૂણો આપણને 1/8 8મો ભાગ આપે છે. 1/8 8મો ભાગ આપે છે. જ્યાં જ્યાં ખૂણા છે ત્યાં આપણે 1/8 કરી નાખીએ. તો હવે આપણા મગજમાં એ બાબત ક્લિયર હોવી જોઈએ. એક નોંધ કરીને લખી શકીએ કે કોઈ ખૂણો છે આપણને 8મો કટકો આપે છે, કોઈ ફલક છે એ આપણને અડધો કટકો આપે છે, અને કોઈ મધ્ય કેન્દ્ર અથવા તો અંતઃ કેન્દ્ર છે તો એનો પૂરેપૂરો ભાગ આપણને મળે છે. તો આદિમ એકમ કોષમાં કુલ પરમાણુ 8 છે, પણ 8 પરમાણુ આપણને માત્ર એનો 1/8 આપે. એટલે કે કુલ પરમાણુઓની સંખ્યા આપણા એકમ કોષમાં માત્ર કેટલી છે? 1 જ. આદિમ એકમ કોષમાં ગોઠવાયેલા કુલ પરમાણુ 8 છે, 8 ખૂણા પર 1 પણ હરેક ખૂણેથી માત્ર આપણને 8મો ભાગ જ જો આપે. તો 8મો ભાગ 8 જગ્યાએથી ભેગો કરીએ, 8 જગ્યાએથી 8મો ભાગ આવે. કુલ પરમાણુનું કદ આપણા એકમ કોષમાં 1 જ પરમાણુ જેટલું થાય. ફલક કેન્દ્રિતની વાત કરીએ, અહીંયા ખૂણાઓના થઈને કુલ 1 પરમાણુ, ફલક પરના થઈને કુલ 3 પરમાણુ. કુલ પરમાણુની સંખ્યા થઈ ગઈ 4. 1 કુલ પરમાણુની સંખ્યા થઈ ગઈ 2. 1 કુલ પરમાણુની સંખ્યા થઈ ગઈ 2, જેને આપણે Z વડે દર્શાવીશું. જેને આપણે કહેશું Z. Z શું થઈ ગયો છે? આપણા એકમ કોષમાં ઘટક કણોનું
કુલ કદ છે આપણું ઝેડ થઈ ગયું છે. કેટલા પરમાણુઓ છે એને આપણે ઝેડ કહેશું. તો કદ વાઇઝ એ પરમાણુની સંખ્યા દર્શાવે છે. તો ખાસ યાદ રાખીશું, ખૂણો આપણને આઠમો ભાગ આપે, ફલક આપણને અડધો ભાગ આપે અને અંત કેન્દ્ર આપણને પૂરેપૂરો હિસ્સો આપણને એક ભાગ આપે છે. તો આ હતા આપણા કોષના 4 પ્રકાર, મુખ્યત્વે 2 પણ કેન્દ્રિતના 3 સહિત કુલ 4 પ્રકારો છે એકમ કોષના, જેની આપણે ચર્ચાઓ કરી છે. હવે આપણે વાત કરીશું બ્રેવિસ લેટિસ. બ્રેવિસ લેટિસ શું છે? તો આપણે ઘન પદાર્થની ચર્ચા કરીએ છીએ. ઘન પદાર્થને વ્યવસ્થિત રીતે ભણવા માટેના ઘટક કણો કઈ રીતે ગોઠવાયેલા છે ખાસ જાણવું જરૂરી છે. તો આવા ઘટક કણોની જે ગોઠવણને સમજવા માટે આપણે પહેલા તો એક ઘટક કણનો એક ઘન પદાર્થનો નાનો એક ભાગ પસંદ કર્યો, જેને આપણે એકમ કોષ કીધો. અને આવા એકમ કોષની અંદર ઘટક કણોની જે ગોઠવણ છે એના આધારે એકમ કોષના 4 પ્રકારો પાડી જોઈએ. પરંતુ આ એકમ કોષ હર હંમેશ શું સમઘન પ્રકારનો જ હોય છે? ના. આપણે જાણીએ છીએ કે એકમ કોષને સમજવા માટે આપણે 6 પરિબળોને ઓળખીએ છીએ. 6 પરિબળોમાં એના 3 અક્ષીય અંતર, મતલબ કે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપરના માપ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જેને આપણે ABC કીધા હતા. અને એ સિવાય એ અક્ષીય અંતરોની જે ચર્ચા આપણે કરેલી છે, અક્ષીય અંતરો ABC ઉપરાંત તેમની વચ્ચેના કોણ, ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા. તો 6 પેરામીટરોના આધારે આપણે એવું કહી શકીએ કે એકમ કોષોના જુદા જુદા આકારો આપણને જોવા મળશે. તો લંબાઈ, પહોળાઈ જુદાઈ ઊંચી હોય અને આલ્ફા, બીટા, ગામા એટલે કે ખૂણાઓ અલગ અલગ હોય એવા કુલ 7 જે છે આકારો આપણને જોવા મળશે. અહીંયા લખું છું 7 ભૌમિતિક આકારો પ્લસ 4 એકમ કોષના પ્રકારો આ મળી અને એમની અંદર અંદરોઅંદરના એવા જુદા જુદા સંકલનો થઈ અને કુલ આપણને 14 જુદા જુદા સ્ફટિક રચનાઓ જોવા મળે, જેને આપણે બ્રેવિસ લેટિસ કહીએ છીએ. તો બ્રેવિસ લેટિસ શું છે? અલગ અલગ પ્રકારના એકમ કોષના પ્રકારો અને એના જે 7 ભૌમિતિક આકારો છે એમના જુદા જુદા કોમ્બિનેશનથી 14 ભાત આપણને જે સ્ફટિક રચનાઓ જોવા મળે છે, જેને આપણે બ્રેવિસ લેટિસ કહીશું. બ્રેવિસ નામના વૈજ્ઞાનિક થઈ ગયા છે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક. બ્રેવિસે આપણને 14 સ્ફટિક રચનાઓ બ્રેવિસ લેટિસ છે એની જાણકારી છે આપેલી છે. તો એને સમજવા માટે ટૂંકમાં આપણે એક કોષ્ટક છે એ બનાવીએ છીએ. કોષ્ટકને બનાવતા પહેલા આપણે એકમ કોષને ફરી એક વખત જોઈએ છીએ કે આપણો કોઈ એક એકમ કોષ છે જેનો આકાર કંઈ પણ હોઈ શકે, પણ સરળતા માટે આપણે એને સમઘન દોરીએ છીએ. તો એને સમજવા માટે આપણે એની લંબાઈ ધારો કે x અક્ષ ઉપર, એની પહોળાઈ ધારો કે y અક્ષ ઉપર, ઊંચાઈ અને પહોળાઈ છે આપણે z અક્ષ ઉપર લીધી છે. તો x અક્ષ ઉપરની એની લંબાઈ ધારો કે a, y અક્ષ ઉપરની એની ઊંચાઈ ધારો કે b, z અક્ષ ઉપરની એની પહોળાઈ ધારો કે c છે. તો a છે એ તમારી લંબાઈ થઈ ગઈ છે, b ઊંચાઈ થઈ ગઈ, c છે પહોળાઈ થઈ ગઈ. આ ઉપરાંત a અને b વચ્ચેનો કોણ, b c વચ્ચેનો કોણ, a અને c વચ્ચેનો કોણ યાદ રાખીશું. a ની સામે આપણે આલ્ફા, b ની સામે આપણે બીટા અને c ની સામે આપણે ગેમા લખીશું. તો 6 પેરામીટર ABC અને આલ્ફા, બીટા, ગેમા અલગ અલગ હોય તો અલગ અલગ ભૌમિતિક આકારો છે આપણને જોવા મળી શકે. યાદ રાખીશું A, B અને C, જેને આપણે હવે લખીશું અક્ષીય અંતરો A, B, C અને અક્ષીય ખૂણાઓ જે તમારા થઈ ગયા છે આલ્ફા, બીટા અને ગેમા. આ 6 પેરામીટર પરિબળો છે આપણને આપણા એકમ કોષનો આકાર કેવો છે એની માહિતી આપશે. તો એ આકાર અહીંયા આપણે લખીએ અને એને આપણે બોલીશું આપણી સ્ફટિક પ્રણાલી. જે 7 આકારોની વાત કરું છું, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ,
અથવા ષટકોણીય બોલી શકાય ને, રહોમ્બોહેડ્રલ અથવા એને તમે ટ્રાઇગોનલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. તો ટોટલ 1 2 3 4 5 6 અને 7 અલગ અલગ આકારો, સ્ફટિક પ્રણાલીઓ અહીંયા આપણને જોવા મળે છે. એમાં હું વચ્ચે શક્ય વિચલન, આ વિચલન જે શબ્દ લખ્યો છે ત્યાં આપણે એકમ કોષના જે 4 પ્રકારો હતા એમાંથી કોઈ 1 2 3 પ્રકારો જે અહીંયા આપણને જોવા મળે એની આપણે ચર્ચા કરીશું. અક્ષીય અંતર ABC, અક્ષીય ખૂણા, ઉદાહરણ. વિચલન આપણે પછી જોઈશું. પહેલા આપણે વાત કરીએ અક્ષીય અંતર. તો કોઈ ઘન પ્રણાલી છે. ઘન પ્રણાલી મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ જેની અંદર સરખું છે. મતલબ કે જેટલી એની લંબાઈ છે એટલી જેની ઊંચાઈ છે એટલી જેની પહોળાઈ છે. તો આ થઈ ગયો તમારો એક સમઘન, ઘનીય અથવા સમઘન રચના થઈ ગઈ છે. એમાં A બરાબર B બરાબર C હશે અને અક્ષીય ખૂણા આલ્ફા, બીટા, ગેમા અને આ બધા જ ખૂણા કાટખૂણા હશે 90 ડિગ્રી. તો એકદમ સરસ સમઘન તમારો બની ગયો છે કે જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી છે ને બધા જ ખૂણા કાટખૂણા છે. ચલો જોઈએ તો આવી ઘન પ્રણાલી જે છે એના એક્ઝામ્પલ્સ છે NaCl, કોપર, ઝિંક બ્લેન્ડ, ZnS. નંબર 2 ઉપર આવીએ ટેટ્રાગોનલ. A is equal to B but not equal to C, મતલબ કે લંબાઈ બરાબર પહોળાઈ છે પણ ઊંચાઈ કંઈક જુદી છે. અહીંયા વાત કરીએ આપણે, ઊંચાઈ થોડી જુદી રાખી દઉં છું. લંબાઈ અને પહોળાઈ છે એ સરખી છે પણ ઊંચાઈ કંઈક જુદી છે. અહીં આપણે વાત કરીશું કે A બરાબર B બટ નોટ ઇક્વલ ટુ C. તો A અને B સરખા છે પણ C કંઈક જુદું છે. A is equal to B but not equal to C, તો કંઈક બીજો આકાર થઈ ગયો. તો આ તમારું ઘનીય, આ તમારું ટેટ્રાગોનલ શેપ. અહીંયા પણ આપણે વાત કરીશું આલ્ફા, બીટા અને ગામા ઓલ આર 90, મતલબ બધા જ ખૂણા કાટખૂણા છે. એમના ઉદાહરણોની વાત કરીએ તો ટેટ્રાગોનલના ઉદાહરણ છે સફેદ ટીન, SnO2, TiO2, આનું નામ રૂટાઇલ યાદ રાખીશું. TiO2 છે રૂટાઇલ. હજુ એક્ઝામ્પલ છે કેલ્શિયમ સલ્ફેટ લઈ શકાય. ચાલો એના પછી વાત કરીશું આપણે ઓર્થોરોમ્બિક. અહીંયા આપણે A બરાબર B બરાબર C નોટ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ. તો ઓર્થોરોમ્બિક શું થઈ ગયું? લંબાઈ જુદી, પહોળાઈ જુદી, ઊંચાઈ જુદી. આ A બરાબર નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C આપણા મેચ બોક્સ જેવો આકાર હોઈ શકે. લંબાઈ જુદી, પહોળાઈ જુદી, ઊંચાઈ જુદી. માચીસનો ડબ્બો લઈ લ્યો. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ ઊંચાઈ છે. A
બી સી ત્રણ અલગ અલગ છે, પરંતુ હજી પણ અહીંયા આલ્ફા બીટા એન્ડ ગામા બધા જ ખૂણા કાટખૂણા છે. મતલબ છે હજી કાટખૂણે, પરંતુ લંબાઈ જુદી, પહોળાઈ જુદી, ઊંચાઈ જુદી. તો આ થઈ ગયું તમારું ઓર્થોરોમ્બિક, જેના એક્ઝામ્પલ્સ છે રોમ્બિક સલ્ફર, KNO3, BaSO4, બેરિયમ સલ્ફેટ. આ બધા જ એમના એક્ઝામ્પલ્સ છે. ઘણી વખત MCQs ની અંદર આપણને કન્ફ્યુઝન થઈ શકે જ્યારે અહીંયા સુરોખાર લખે. KNO3 ને આપણે સુરોખાર તરીકે પણ ઓળખીએ છીએ, તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવું. તમને પ્રશ્ન પૂછી શકે કે સુરોખારમાં નીચે પૈકી શું સાચું છે, તો અહીંયા તમારે જવાબ યાદ રાખવાનો છે. ઓર્થોરોમ્બિક માટે A is not equal to B is not equal to C, alpha is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી પૂછી નાખે છે તમને કે સુરોખાર માટે કયું ઓપ્શન સાચું. ઓર્થોરોમ્બિક વાળું ઓપ્શન સાચું તમારે લખવું પડે. ચલો એના પછી હેક્સાગોનલની ચર્ચા કરીએ. A B C, A is equal to B but not equal to C. હેક્સાગોનલ આકાર આપણને કદાચ યાદ હશે. પેન્સિલનો આકાર છે હેક્સાગોનલ. ચાલો, આ તમારો હેક્સાગોનલ શેપ થઈ ગયો છે. ખાસ યાદ રાખવા માટે હું અલગ પેનનો પણ ઉપયોગ કરું છું અહીંયા. આ થઈ ગયો હેક્સાગોનલ શેપ. કોઈ એક બિંદુને તમે લેટિસ બિંદુ કહી શકો છો. આ તમારું માપ થઈ ગયું છે A, આ તમારું માપ થઈ ગયું છે B, અને આ તમારું માપ થઈ ગયું C. સો A is equal to B but not equal to C, હાઈટ વધારે છે. A is equal to B but not equal to C, હાઈટ વધારે છે, ઊંચાઈ વધારે છે. ખૂણાઓની વાત કરીએ તો આલ્ફા અને બીટા બે 90 ડિગ્રી છે, ગામા છે 120 ડિગ્રી છે. ખ્યાલ હોવો જોઈએ તમને. આ જે ખૂણો થઈ ગયો તમારો આલ્ફા, આ ખૂણો થઈ ગયો તમારો બીટા, અને આ જે તમારો ખૂણો છે ગેમા. આલ્ફા અને બીટા આ જે બે ખૂણાઓ છે કાટખૂણાઓ છે, પણ ગામા છે 120. કઈ રીતે થોડી સમજવાની આપણે ટ્રાય કરીએ. ચાલો તો એક હેક્સાગોન નોર્મલી તમે કોઈ સમતલ ઉપર ડ્રો કરો તો સ્વાભાવિક છે કે કોઈ પણ હેક્સાગોન હોય એના 6 ખૂણાનું માપ કેટલા ડિગ્રી હોય? 120. તો ગેમા 120 છે. આ તો આપણા મગજમાં ક્લિયરલી બેસે છે. ઉપરાંત આ જે બે ભાગ છે, ધારો કે આ તમારી x અક્ષ થઈ ગઈ, ધારો કે આ તમારી y અક્ષ થઈ ગઈ, એ બેની વચ્ચેનો ખૂણો 120 થઈ ગયો. પરંતુ હેક્સાગોન, કોઈ પણ તમારું હેક્સાગોન ખરેખર એક ડબ્બા પ્રકારનું હશે, એક ષટકોણીય ડબ્બો હશે. તમે જોઈ શકો છો એક ષટકોણીય ડબ્બો છે જેની ઉપર અને નીચેની સપાટી અહીંયા મારી પાસે બે જ પરિમાણ છે બોર્ડમાં, તો હું આવી રીતે દોરું છું, પણ એકચ્યુઅલી આ રીતે હશે. તો 120 ડિગ્રીનો ખૂણો છે x અને y વચ્ચે, 120 ડિગ્રીનો ખૂણો છે. પરંતુ x નો z સાથે અને y નો z સાથે આ જે ખૂણો છે એ કાટખૂણો જ રહેવાનો છે. કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. yz પણ કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. સો બે ખૂણા આલ્ફા બીટા 90 છે, ગેમા 120 છે. હેક્સાગોનલ શેપ આપણને જોવા મળે છે ગ્રેફાઇટમાં. ગ્રેફાઇટ મોસ્ટ કોમન એક્ઝામ્પલ છે, બધાને કદાચ ખ્યાલ હશે, નાના ધોરણોમાં પણ ભણવામાં આવે છે. એ સિવાય ઝિંક ઓક્સાઇડ છે, કેડમિયમ સલ્ફાઇડ છે, આ બધા હેક્સાગોનલ શેપ ધરાવે છે. રોમ્બોહેડ્રલ. A is equal to B is equal to C, મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય અહીંયા પણ સરખા છે, પણ આલ્ફા બીટા ગેમા ખૂણા ત્રણેય સરખા છે પણ કાટકોણ નથી. નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી, ખૂણા પણ સરખા, ઘન જેવું, પરંતુ બધા ખૂણા છે એમાંથી એક પણ ખૂણો 90 ડિગ્રી
નથી, કાટખૂણો નથી, અને જે છે એ 120 કરતા કઈ નાના છે. રોમ્બોહેડ્રલ, ટ્રાઇગોનલ, જેના એક્ઝામ્પલ્સ કેલ્સાઇટ અને સિનાબાર, CaCO3, HgS. ખાસ એક્ઝામ્પલ્સ યાદ રાખવા પડે. MCQs ની અંદર એક્ઝામ્પલ પૂછે કે નીચેનામાંથી સિનાબાર માટે શું સાચું છે. સપોઝ કે અહીંયાથી કોઈ ક્વેશ્ચન પૂછે, ABC D આપણને 4 ઓપ્શન આપી દે. ABC, ABC, કોઈ પણ ઓપ્શન આપી શકે. 90 ડિગ્રી, નોટ ઇક્વલ ટુ 90, 90 ડિગ્રી, 90 ડિગ્રી, કોઈ પણ આપી શકે છે. અહીંયા કદાચ 90 નહીં આપે તો સિનાબાર માટે શું સાચું છે? A is equal to B is equal to C, આલ્ફા બીટા ગામા નોટ ઇક્વલ્સ ટુ 90. તો આવી રીતે કોઈ MCQ પૂછે તો આપણે એનું સોલ્યુશન આપી શકીએ. ને મોસ્ટ IMP કોષ્ટકમાંથી MCQs પૂછાય એવી શક્યતાઓ વધારે છે. એનાથી આગળ મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક યાદ રાખવા માટે, સરળતા માટે આપણે યાદ રાખી શકીએ કે બંનેની અંદર અક્ષીય અંતરો છે એ સમાન હોતા નથી. લંબાઈ જુદી, પહોળાઈ જુદી, ઊંચાઈ જુદી. પણ મોનોક્લિનિકની અંદર આલ્ફા એન્ડ ગામા આર 90 ડિગ્રી, બટ બીટા ઇઝ નોટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 120 ડિગ્રી. મતલબ હેક્સાગોનલ કરતા કે જુદું છે. હેક્સાગોનલની જેમ 120 નથી, કંઈક અલગ છે. Alpha is not equal to beta is not equal to gamma and not equal to 90 degree. Examples યાદ રાખશું આપણે અહીંયા. તો મોનોક્લિનિક સલ્ફર હશે. સલ્ફરના બે પ્રકાર, એક રોમ્બિક સલ્ફર અને એક મોનોક્લિનિક સલ્ફર. સોડિયમ સલ્ફેટ .10H2 પણ લખી શકાય. જ્યારે ટ્રાઇક્લિનિકમાં K2Cr2O7, CuSO4.5H2 and orthoboric acid H3BO3 નું એક્ઝામ્પલ હોઈ શકે છે. તો આ સરસ મજાનું બ્રાઇટિસ લેટિસનું આપણે એક કોષ્ટક તૈયાર કર્યું છે, જેમાં આપણે વાત કરી પ્રમાણે સ્ફટિક પ્રણાલી, મતલબ કે જુદા જુદા જે આકારો છે, જેની અંદર આપણે હેક્સાગોનલ, ઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક છે, એ સિવાય થોડા અઘરા છે બોર્ડ ઉપર દોરવામાં, એવા આપણા રોમ્બોહેડ્રલ છે, મોનોક્લિનિક છે અને ટ્રાઇક્લિનિક છે. રોમ્બોહેડ્રલ છે એ કંઈક ABC ઇક્વલ્સ ટુ છે, મતલબ બધા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખા છે, પરંતુ ખૂણાના જે માપ છે 90 ડિગ્રી નથી, પણ 120 કરતા નાના છે. પણ બધા ખૂણાઓ સરખા છે, ખાસ યાદ રાખીશું. મોનોક્લિનિક, ટ્રાઇક્લિનિક પણ આપણે આવી રીતે યાદ રાખી શકીએ. શક્ય વિચલન શું છે? તો આપણે એકમ કોષના જે 4 પ્રકાર ભણી ગયા છીએ, આદિ, ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત, એને આપણે અહીંયા એડ કરવાના છે. યાદ રાખવા માટે ટ્રિક છે કે આદિમ એકમ કોષ જે છે એ બધાની અંદર જોવા મળે છે. આદિમ બધાની અંદર જોવા મળે છે. ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક, આ જે 3 ખાસ આપણે અહીંયા કે ભાઈ પહેલામાં ઘન પ્રણાલીની અંદર આદિમ સિવાય અંતઃ કેન્દ્ર, ફલક કેન્દ્ર. ટેટ્રાગોનલમાં આદિમ, અંતઃ કેન્દ્ર, આદિમ, અંત કેન્દ્ર, આદિમ, અંતઃ કેન્દ્ર, ફલક કેન્દ્ર અને અંત કેન્દ્ર.
ચાલો યાદ કઈ રીતે રાખીશું. ટોટલ 14 પ્રકાર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 પ્રકાર છે. યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રિક્સ છે આપણી પાસે કે આદિમ જે પ્રણાલી છે એ દરેક જગ્યાએ આપણને જોવા મળે. 7 એ 7 આકારોની અંદર આદિમ પ્રકાર આવે. પહેલામાં અને ત્રીજામાં બધા જ પ્રકારો આવે, મતલબ કે ઘન અને ઓર્થોરોમ્બિકમાં બધા જ પ્રકારો આવે છે, પણ પહેલામાં અંત કેન્દ્રિત આવી શકે નહીં. પહેલામાં અંત નથી આવતો, બીજામાં અંત કેન્દ્રિત આવશે અને છેલ્લેથી બીજામાં અંત કેન્દ્રિત આવશે. તો આવી રીતે આપણે યાદ રાખીશું. જે વધારાનું છે બેને હું રાઉન્ડ કરી દઉં તો કઈ રીતે યાદ રાખીશું વિચલનમાં આપણે? તો જુદા જુદા જે સ્ફટિક પ્રણાલીઓના આકારો 7 આકારો છે, આ રીતે લાઈનમાં યાદ રાખીશું. આદિમ જે પ્રકાર છે એ બધા જ આકારોની અંદર આવે છે. પહેલામાં અને ત્રીજામાં બધા જ પ્રકારો આવી જાય છે, પણ પહેલામાં અંત ન આવે. ઉપરથી બીજામાં અંતઃ કેન્દ્રિત આવશે અને નીચેથી બીજામાં અંત કેન્દ્રિત આવશે. આવી રીતે ટોટલ આકાર અને પ્રકાર એ બેનું કોમ્બિનેશન થાય અને આપણને ટોટલ 14 બ્રેવિસ લેટિસ છે પ્રાપ્ત થાય. અલગ અલગ સ્ફટિક રચનાઓ જે 14 પ્રકારની છે, બ્રેવિસ વૈજ્ઞાનિક જે થઈ ગયેલા કેવા પ્રમાણે એવી રીતે આપણને મળી શકે. અક્ષીય અંતર અને ખૂણા યાદ રાખવા માટે પણ કંઈક શોર્ટકટ્સ આપણે બનાવી શકીએ. 100% લાગુ પાડી શકાય નહીં, પરંતુ યાદ રાખવા માટે છે. તમે જોઈ શકો છો અહીંયા તો પ્રથમ 3 પ્રણાલીઓની અંદર ખૂણા બધા સરખા અને કાટખૂણા છે. અક્ષીય અંતરોની વાત કરીએ તો પહેલામાં a = b, b = c છે. તમે જોઈ શકો છો કે પહેલેથી બીજામાં જઈએ ત્યારે એક નોટ ઇક્વલ ટુ, પછી આગળ વધીએ તો બે નોટ ઇક્વલ ટુ, ઓલ ઇક્વલ ટુ, એક નોટ ઇક્વલ ટુ, બે નોટ ઇક્વલ ટુ, વળી પાછું એક નોટ ઇક્વલ ટુ અને બધા જ ઇક્વલ ટુ. તો એક ટ્રેન્ડ છે એ આપણે જોઈ શકીએ. અહીંયા બધા જ સરખા છે, એક બગડી ગયો છે, બે બગડી ગયા છે, એક સુધરો, બધા સુધરી ગયા છે. છેલ્લા બેમાં બધા જ અંતરો એકબીજાથી જુદા છે. યાદ રાખવા માટે ટ્રિક્સ કામ કરી શકાય. જો કે ખૂણાઓની વાત કરીએ તો હવે પછી ખૂણાઓ યાદ રાખવા આપણા માટે થોડા ટફ હશે. હેક્સાગોનલ અને મોનોક્લિનિકમાં થોડી સમાનતા છે. એ બે એવા છે કે જેમાં આલ્ફા અને બીટા, અહીંયા આલ્ફા અને ગામા 90 છે, જ્યારે ગામા 120 છે, પણ અહીંયા બીટા 120 નથી. ટ્રાઇક્લિનિકમાં યાદ રાખવું એકદમ સહેલું છે, કારણ કે ટ્રાઇક્લિનિકમાં અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા બધું જ એકબીજાથી જુદું છે. એક વધારાની વાત છે રોમ્બોહેડ્રલ માટે. તો રોમ્બોહેડ્રલની ખાસિયત છે કે અક્ષીય અંતર બધા સમાન છે, પરંતુ અક્ષીય ખૂણાઓની અંદર બધા ખૂણા છે સરખા, પણ કાટખૂણા નથી અને જે કંઈ પણ માપ છે 120 કરતા નાનું છે. એક્ઝામ્પલ સહિત કોષ્ટક યાદ રાખવું ખાસ જરૂરી છે, કારણ કે MCQs ની અંદર આવી રીતે એક્ઝામ્પલ પૂછે અને એમાંથી તમને ઓપ્શન સિલેક્ટ કરવાનું આપે, તો એક્ઝામ્પલ ખાસ યાદ રાખવું.